ચકવાવાના બલેથી ગામે મહિલા પર બળાત્કાર ગુજારવાની ઘટના અંગે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। સુરત જિલ્લાના ચંખાવાના બલહડી ગામે મહિલા પર અસામાજિક ઇસમે મુક્તિ મુલતાની વણઝારા દ્વારા આદિવાસી સમાજની અબલા નારી પર અત્યાચાર અને બેરહેમત રીતિ બળાત્કાર રેપ ગુજારવાની ઘટના બનવા પામી છે। તેમજ આદિવાસી સમાજની અબળા નારીઓ પર દિન પ્રતિદિન આવી ઘટનાઓ બની રહી છે, જેને અનુલક્ષી આજ રોજ મુક્તિનમ મુલતાની વણઝારા વિરુદ્ધ માંડવી પ્રાંત અધિકારીએ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે। આ મુક્તિનામ વણઝારા એ આદિવાસી સમાજની ભોળી ભાળી દીકરીને ખોટી રીતે પ્રેમ જાળમાં ફસાવી તેના ઉપર અવારનવાર 5 વાર બળાત્કાર ગુજારેલ છે અને શારીરિક અત્યાચાર પણ ગુજારવામાં આવેલો છે, જેને કારણે આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે। તો આવા સામાજિક માથાભારે ઇસમને ગુજરાત સરકાર તાત્કાલિક પાસા હેઠળ અટકાયત કરી અને જેલ ભેગો કરે એવી આદિવાસી સમાજની તીવ્ર માંગ ઉઠવા પામી છે। આજે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અમારા આદિવાસી સમાજમાં થોડા સમયમાંથી અમારી બહેન દીકરીઓ પર ખૂબ જ દુષ્કર્મ છે, મારામારી છે, મર્ડર છે એવી ઘટનાઓ જોવા મળે છે। એટલે આજે અમે સમસ્ત આદિવાસી સમાજ, જાગૃત આદિવાસી સમાજ થકી જંખવામાં રેલી કાઢીને એ સંબોધન કરવાના હતા, સમાજ જાગૃતિનો કાર્યક્રમ કરવાનો હતો, પરંતુ પોલીસ પ્રશાસન તંત્ર દ્વારા અમને પરમિશન ન મળી, એટલે અમે આજે આખો કાર્યક્રમ રદ કરી માત્ર પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આજે અમે આખા સમાજ થકી કહેવા માંગીએ છીએ પ્રશાસન તેમજ આદિવાસી સમાજને કે આજે આપણે બધા સમાજ એક થવું પડશે। આપણી રૂઢિ પરંપરા પ્રમાણે આપણી જળ, જંગલ, જમીન તેમજ આપણી બહેન દીકરીની પણ આજે રક્ષા કરવી પડશે। મુખ્ય મુદ્દો બહેન દીકરીની રક્ષાનો પણ લેવો પડશે। આજે સમસ્ત આદિવાસી સમાજમાં જો આજે કેવી ઘટનાઓ થઈ રહી છે, આપણે સમાજે જાગૃત થવું પડશે, એક થવું પડશે। જે આપણા પૂર્વજોએ આપણને રૂઢિ પરંપરા આપી ગયા છે એ અનુસરવી પડશે। આપણા ગામના નિયમો બનાવવા પડશે, નીતિ બનાવવી પડશે અને કોઈ બહારનો વ્યક્તિ આપણા ગામમાં પ્રવેશ ન કરી શકે એવા રૂઢિ ગ્રામસભાના ઠરાવમાં લેવું પડશે અને ગામના વાહવાને મદદ કરવી પડશે અને ગામના પંચોને, એ જ આપણા પરમેશ્વર છે, એમને પણ આપણા ગામ થકી માન સન્માન આપી એમને પણ વ્યવસ્થિત જાગૃત કરવા પડશે અને ગામ કરે એ રામ કરે। એટલે આપણે ગામનો વાહવો, ગામના પંચોને બધાએ સપોર્ટ કરી દરેક ગામમાં આ લોકોને જાગૃત કરવું પડશે। પહેલાં જમાનામાં આપણા ગામમાં કોઈ પ્રવેશ કરી શકતો ન હતો, આજે કોઈ પણ વ્યક્તિ આપણા ગામમાં પ્રવેશ કરી શકે છે। તો આપણે આ રીતે આદિવાસીમાંથી સમાપ્ત થઈ જશું, આપણું DNA ચેન્જ થઈ જશે, આપણું DNA બદલાઈ જશે। એટલે બધાએ આખો સમસ્ત આદિવાસી સમયે જાગવું પડશે અને આપણી રૂઢિ પરંપરા પ્રમાણે ફરીથી આદિવાસી સમાજમાં નીતિ નિયમો લગાવવા પડશે। જય આદિવાસી, જય બિરસા ભગવાન। નામ મારું ધર્મેશ વસાવા। આજે અમે ખૂબ મોટી સંખ્યામાં પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। જે જંખવાવ અને બલેઠી ગામની જે ઘટના બની છે, આદિવાસી દીકરીને, ચૌધરી પરિવારની દીકરીને ગામમાં ગઈને લુખ્ખા તત્વ એવા વણઝારાએ ગામમાં ગઈને વાળ પકડીને ઘસડીને મારી છે એ બાબત, અને બોરિયા ગામે જે ઘટના બની છે, દીકરીનું મર્ડર થઈ ગયું છે, એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો। હવે આ વારંવાર આ તો ઘણા સમયથી આવી ઘટનાઓ ચાલતી આવે છે। આ નાલાયક વણઝારાઓ વારંવાર આવી ઘટનાઓ કરે છે પણ બહાર નથી આવતી। આ ધીરે ધીરે હવે બહાર આવવા એમનો પાપનો ઘડો ભરાઈ ગયો છે, હવે બહાર આવવા માંડ્યું છે। અવૈધ નિર્માણ કરીને રહી છે, એ ગૌચરની જમીન છે, સરકારી જમીન છે। 50 વર્ષ પહેલાં એ વણઝારાનું કોઈ અસ્તિત્વ નહોતું, આજે લીગલી રીતે લગભગ કહેવાય છે કે 2000ની સંખ્યામાં રહી છે, પણ એવું કહેવાય છે કે એક રૂમમાં, નાના રૂમમાં 25 ને 30 લોકો પડી રહી છે। એ ક્યાંથી આવીને રહી છે? અનલીગલી ત્યાં કેટલી વસ્તી છે? સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે તાત્કાલિક ધોરણે આ વણઝારા લુખ્ખા તત્વોનો તપાસ કરવામાં આવે કે એમને એ ક્યાંથી ખરેખર બાંગ્લાદેશી રોહિંગ્યા રહે છે કે કેમ, એની તપાસ કરવામાં આવે અને ખરેખર જો અનલીગલી હોય તો એને હાંકી કાઢવામાં આવે, બુલડોઝર ફેરવવામાં આવે, સરકારી જમીન હોય એ ખાલી કરાવો, બરાબર? અનલીગલી હોય, ગૌચરની જમીન હોય તો મારો આદિવાસી સમાજ ત્યાં રહેશે, એવી મારી સરકારશ્રીને અપીલ છે, નમ્ર વિનંતી છે। અને જિલ્લા સંગઠનમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું હમણાં। તો હાલમાં આદિવાસી સમાજની 2 દીકરીઓ પર અમારા તાલુકામાં બોરિયાજ ગામમાં, મારા જ ગામમાં એક ફૂલ જેવી દીકરીને મર્ડર કરીને ચપ્પુના ઘા વડે મારી નાખવામાં આવી છે। અને બોલેથી ગામમાં આ વણઝારાઓ સમાજ તરફથી દીકરીને મારીને ઢોરમાર મારીને એને પણ માર્યો છે। તો આવા નરાધમોને, આ ફૂલ જેવી દીકરીઓને પીખી નાખે છે, એવી લોકોને
ખરેખર સજા મળવી જ જોઈએ. ચૌધરી આજરોજ જે જંખાવ બોરિયા અને બરેટી ખાતે જે ઘટના બની છે એના સંદર્ભમાં જે આવેદનપત્ર આપ્યું છે, સરકાર પાસે અમારી માંગણી છે જે રસ્તા પર જંખાવ ચોકડી પર બિન અધિકૃત રીતે જે દુકાનો છે એ પણ તત્કાલીન ખાલી થવામાં આવે. અગર સરકાર આ નહીં કરશે તો આવનારો સમયમાં આ જ આદિવાસી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગ પર કંઈક કરવા માટે નીકળશે. ત્યારે એવું નહીં થવું જોઈએ કે આ સમાજે આવું કેમ કર્યું. એટલે સરકારને મારે હાથ જોડીને વિનંતી છે કે તત્કાલ ધોરણે આજે બિન અધિકૃત મુસ્લિમ લોકો, વંજારા લોકો જે રહે છે સરકારી જમીનમાં, સિંચાઈ વિભાગની આખી ઓફિસે લોકોએ કબજે કરી છે, એ જે રહે છે તત્કાલ ધોરણે ખાલી થવી જોઈએ એવી અમારી સરકારને માંગણી છે. બીજું કે ત્યાં 5000 જેટલા દીકરાઓ ભણે છે સ્કૂલમાં, તે લોકો ત્યાં ચોકડી પર જે મુસ્લિમ યુવાનો વંજારો જે ઘટના કરે છે, બેન દીકરીઓને જે સેફટી કરે છે, એના પણ એક્શન તત્કાલ લેવામાં આવે એવી સરકારને ફરી એકવાર અમારે હાથ જોડીને નમ્ર વિનંતી છે. અસ્તુ જય ભારત. અમીરસિંહ ચૌહાણ, માંડવી.